કે રીડેવલપમેન્ટ એક એવી વસ્તુ છે કે જે મુંબઈ સેન્ટ્રિક છે, જ્યાં જૂની બિલ્ડિંગ્સ ઘણી બધી છે મુંબઈમાં અને જે ડિલેપિટેટેડ એટલે કે જે જર્જરિત થઈ રહી છે અને એમને ડેવલપ કરવા માટે થઈને આપણે એક પ્રાઇવેટ પાર્ટીઝ એટલે કે જેને ડેવલપર્સ આપણે કહીએ છીએ, બિલ્ડર્સ કહીએ, એમનો સહયોગ બહુ જરૂરી હોય છે. તો આ આખી જે વ્યવસ્થા છે એને રીડેવલપમેન્ટ આપણે કહીએ છીએ. હવે રીડેવલપમેન્ટમાં અત્યાર સુધી એવું હતું કે 2017માં ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રના જે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રેવન્યુ એટલે IGR જેને આપણે કહીએ છીએ એનું એક પરિપત્ર બહાર પડ્યો હતો અને એ પરિપત્ર મુજબ આપણે જે બિલ્ડર જ્યારે સોસાયટી સાથે એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હોય એની સાથે જ્યારે એક ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરે કે ભાઈ આપણે તમારું બિલ્ડિંગ રીડેવલપ કરીશું તો ત્યારે એ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ ઉપર પણ સ્ટેમ્પ ડ્યુટીની આકારણી થતી હતી. અને એ પછી જ્યારે બિલ્ડિંગ્સ તમારા બની જાય છે અને જ્યારે આપણે સોસાયટીના મેમ્બર્સને ફ્રી ઓફ કોસ્ટ, કારણ કે એ લોકો મેમ્બર્સ છે અને આપણે એમનું ઘર નવેસરથી બનાવીને આપવાનું છે જે રીડેવલપમેન્ટની બેઝિક વ્યાખ્યા છે, તો એ મુજબ જ્યારે આપણે ફ્રી ઘર આપણે એ લોકોને આપતા હતા ત્યારે પણ એ ફ્રી ઘર ઉપર પણ સરકાર સ્ટેમ્પ ડ્યુટીની આકારણી કરતી હતી સેલ પ્રાઇસ ઉપર. ફોર એક્ઝામ્પલ, હું તમારું ઘર આજે હું ડેવલપ કરી રહ્યો છું તો તમને એઝ અ સોસાયટીના મેમ્બર તરીકે તમને ઘર ફ્રીમાં મળે, બિંગ અ પાર્ટ ઓફ ધ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ. પણ એ ફ્રી ઘર મળવા છતાં પણ એની ઉપર સરકાર સ્ટેમ્પ ડ્યુટીની આકારણી કરતી હતી. સો આ જ વસ્તુને લઈને ઘણી બધી રજૂઆત થઈ હતી ગવર્મેન્ટ પાસે, ઘણા બધા એવા કેસીસ પણ છે જે આપણે આગળ વાત કરીશું, જેના અનુસંધાનમાં હમણાં 26 જુલાઈના ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્રએ એમના જે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રેવન્યુ જે છે એમના ઓફિસમાંથી એક GR બહાર પાડ્યો છે, જેમાં એમણે લખ્યું છે કે ભાઈ સેક્શન 4 મુજબ, સેક્શન 4 ઓફ સ્ટેમ્પ એક્ટ મુજબ જે ₹100 સ્ટેમ્પ ડ્યુટી લાગવી જોઈએ કે જ્યાં ઘર ફ્રીમાં આપવામાં આવે છે સોસાયટીના મેમ્બરને ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી, તો એવા કેસીસમાં જ્યાં ફ્રી ઘર આપવામાં આવતું હશે એની ઉપર સેલ વેલ્યુ ઉપર સ્ટેમ્પ ડ્યુટીની આકારણી નહીં થાય, પણ ₹100ના બેઝિક ભાવ ઉપર એની સ્ટેમ્પ ડ્યુટી લેવાશે.